अवधूत चिंतन श्री गुरुदेव दत्त अत्रिवरद अवतार 16 दत्त अवतारपैकी અત્રિવરદ દ્વિતીય અવતાર. સૌ આત્મીય સજ્જનોને શ્રી ગુરુદેવ દત્ત સહ સાદર વંદન. આપ સૌ સ્વજનો સમક્ષ ભગવાન દત્તના 16 અવતારોના પ્રાદુર્ભાવ, કાર્યો, પૂજા વિધિ અને સમયે સમયે પ્રભુની લીલાઓ અંગેની શૃંખલામાં આજે આપણે ભગવાન દત્તના બીજા અવતાર શ્રી અત્રિવરદ અંગે જાણવાનો ઉપક્રમ કરેલ છે. બીજા કે દ્વિતીય અવતાર અંગે આજે આપણે જાણીશું. જ્યારે અત્રિ મુનિ એ ગૃહસ્થ સ્વરૂપે પોતાનું જીવન વ્યતીત કરતા હતા ત્યારે તેમના ઘણા પુત્રો હતા. આ પુત્રોએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરેલ તેમજ ખૂબ જ પ્રબુદ્ધ હતા. આમ છતાં અત્રિ ઋષિને એવી લાલસા અર્થાત ઈચ્છા હતી કે તેમને એક એવો પુત્ર પ્રાપ્ત થાય જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ થાય અને લોકોને જીવનમાં ઉચ્ચતમ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપે. આવું વિચારીને અત્રિ મુનિએ રીક્ષા પર્વત ઉપર ગંભીર તપશ્ચર્યા શરૂ કરી. અત્રિ મુનિના તપના પ્રભાવના કારણે ત્રણેય લોકમાં ખૂબ જ ગરમી વધી જતાં લોકોને અને બધા જ જીવો તેમજ પક્ષીઓને અસહ્ય તાપનો સામનો કરવો પડ્યો. પરિણામે બધા જ અસહજ થઈ ગયા. આથી બધા જ દેવો, ઋષિઓ અને મુનિઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે ગયા અને અત્રિ મુનિના તપના કારણે થતી અસહજ પરિસ્થિતિ અંગે વિગતે વાત કરી. આથી બ્રહ્માજી હંસ ઉપર, વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર અને નંદી ઉપર સવાર થઈને શિવજી ત્યાં પધાર્યા અને અત્રિની સમક્ષ પ્રગટ થયા અને અત્રિ ઋષિને ધ્યાનમાંથી જગાડ્યા. પછી અત્રિએ આ ત્રણેયને પ્રશ્ન કર્યો કે તમે ત્રણ કોણ છો? કેમ કે મેં તો એક જ ભગવાનનો સ્વીકાર અને પ્રેમ કર્યો હતો, તો આપ ત્રણેય શા માટે પ્રગટ થયા છો? ભગવાનને પ્રત્યુત્તર આપતા કહ્યું કે અમે તે જ છીએ કે જેને તમે લક્ષ્ય બનાવ્યું છે. અમે 3 સ્વરૂપોમાં પ્રગટ થયા છીએ, પરંતુ આમ તો અમે એક જ છીએ. માયા કે બ્રહ્મના કારણે 3 દેખાઈએ છીએ, પરંતુ વાસ્તવમાં સત્વ, રજ અને તમસ છે, જે બ્રહ્મ 3 ગણો છે. હવે આમના કાર્ય જોઈએ તો પ્રભુ રજ ઉત્પન્ન કરે છે, તો સત્વ રક્ષણ કરે છે અને તમનો નાશ કરે છે. આ 3 શક્તિઓ જ મુખ્ય છે. પરમાત્મા પાસે જ આ 3 શક્તિઓ છે. અત્રિ દ્વારા ત્રણેય પાસે પુત્ર પ્રાપ્તિની કામના કરવામાં આવી હતી. પરિણામે આ અવતાર અત્રિવરદ નામથી ઓળખાય છે. આ અવતાર કાર્તિક વદ બીજ, રોહિણી નક્ષત્ર, ગુરુવાર, પ્રથમ પ્રહર અને પ્રથમ મૂર્તિ પ્રગટ થયો હતો. આ સ્વરૂપનો દેખાવ ગરમ સોના જેવો તેજસ્વી અને હસતો ચહેરો હતો. અત્રિવરદ પ્રભુના 1 કે 3 મસ્તક અને 6 હાથ હતા. તેમણે નીચેના 2 હાથમાં બ્રહ્માની માળા અને કમંડળું પકડ્યું હતું, જ્યારે મધ્યહસ્તમાં ભગવાન શિવનું ડમરું અને ત્રિશૂલ હતા. ઉપરના બંને હાથમાં વિષ્ણુના પ્રતીક સમાન શંખ અને ચક્ર ધારણ કરેલા હતા. જ્યારે આ વિગ્રહ ઊભેલી અવસ્થામાં 6 હસ્ત અને 1 અથવા 3 મુખારવિંદ સ્વરૂપે દર્શન મૂર્તિમાં દેખાય છે. અત્રિ ઋષિને અનુગૃહિત કરી આ સ્વરૂપે ભગવાનને દર્શન આપ્યા, જેથી આ અવતાર અત્રિવરદ અવતાર તરીકે ઓળખાય છે. અત્રિ ઋષિને વરદ અથવા વરદાન પ્રાપ્ત થતાં
અત્રિ મુનિએ આ અવતારની સેંકડો વર્ષ ઉપાસના કરી. અહીં એક બાબતનું ધ્યાન દોરવું આવશ્યક છે કે આપ જ્યારે નારેશ્વર જાઓ ત્યારે પૂજ્ય બાપજીના ગર્ભગૃહમાં એક સુંદર ઊંચી કમાન બનેલ છે અને પ્રભુના 6 હસ્તના આભૂષણો આ કમાનમાં અંકિત છે. આખી કમાન જોવા માટે પૂજ્ય બાપજીની મૂર્તિ સમક્ષ થોડા નમીને જોશો તો જ આ અંકિત ચિત્રોને અનુભવી શકશો. અર્થાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કૃપા સદૈવ અનુભવી શકાય છે. અત્રિ મુનિએ ભગવાનને અત્રિવરદ સ્વરૂપે દર્શન આપ્યા, જેમાં પ્રભુના 6 હસ્ત દર્શાવેલ છે. તેમજ આ હાથોમાં જે આભૂષણ કે હથિયાર અથવા અન્ય પ્રતીકો દર્શાવેલ છે તે સ્પષ્ટ રૂપથી ત્રણેય પ્રભુ શ્રી બ્રહ્મા, વિષ્ણુ અને શંકરના જ છે. આથી જ આપણે પ્રાર્થના કરીએ છીએ, માલા કમંડળુ લસે કર નીચલામાં, ડમરુ ત્રિશૂલ વચલા કરમાં બિરાજે, ઊંચા દિહસ્ત કમલે શુભ શંખ ચક્ર, એવા નમુ વિધિ હરીશ સ્વરૂપ શ્રી દત્ત. અર્થાત નીચેના 2 હાથ બ્રહ્મા સ્વરૂપ છે, જેમાં માળા અને કમંડળું પકડેલ છે. વચ્ચેના હાથમાં ડમરું અને ત્રિશૂળ ગ્રહણ કરેલ છે, જે સ્પષ્ટપણે શિવને દર્શાવે છે. જ્યારે ઊંચા 2 હાથમાં શુભ શંખ અને ચક્ર ધારણ કરેલા છે, જે વિષ્ણુ ભગવાનનો નિર્દેશ કરે છે. આમ આપણે આ 6 હસ્તની સામગ્રી જોઈ, પરંતુ તે શા માટે પ્રભુએ ધારણ કરેલ છે તેમજ તેના દ્વારા શું બોધ પ્રાપ્ત થાય છે તે સમજવાનો ક્રમશઃ સંક્ષિપ્તમાં પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ માળાને લઈએ, કેમ કે સંસારી, બ્રહ્મચારી, દેવી દેવતાઓ વગેરે માળાથી પરિચિત છે જ. પરંતુ અહીં માળા આપણને શું શીખ આપે છે તે જોઈએ. બ્રહ્માજી પૃથ્વીના સર્જન, જ્ઞાન અને વેદ સાથે સંકળાયેલા છે. હિન્દુ ધર્મના 3 મુખ્ય દેવતાઓમાંના એક બ્રહ્માજી બ્રહ્માંડના સર્જક છે. માળા એ 108 મણકાઓની હોય છે, જેનો ઉપયોગ પુનરાવર્તનો અને પ્રાર્થનાઓ ગણવા માટે થાય છે. અર્થાત સતત મંત્ર જાપ અને ધ્યાન માટે વપરાય છે, જેથી આપણને એક આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. વળી માળા આપણું ધ્યાન અને મન અન્ય સ્થળે ભટકે કે હટે નહીં તે માટે સતત પ્રેરણા આપે છે. અર્થાત માળા સતત ધ્યાન, જપ અને ઈશ્વર તરફની ગતિ માટે ધ્યાન દોરે છે. હવે બીજા હાથમાં કમંડળું છે. માળાથી બધા જ પરિચિત છે, પરંતુ ઘણા કમંડળું અંગે ઉચિત જ્ઞાન ધરાવતા નથી. આ એક સંસ્કૃત શબ્દ છે, જેને આપણે ગુજરાતીમાં કમંડલ કહીએ છીએ, જે એક પાણીનું વાસણ છે. કમંડળું એક પવિત્ર જળ પાત્ર છે, જે બ્રહ્માજી, દેવતાઓ અને અન્ય તપસ્વીઓ સાથે હોય છે. તે શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. કમંડલું એ હિન્દુ ધાર્મિક વિધિઓ અને ફિલસૂફીમાં પાણીના મહત્ત્વની યાદ અપાવે છે. આમ બ્રહ્માજી સૃષ્ટિના કર્તા છે, એટલે જ આજે પણ જળ એ જીવનના પ્રતીક તરીકે જીવોની ઉત્પત્તિ સાથે સંકળાયેલું સત્ય એ જળ જ છે. આમ એક હાથમાં માળા અને બીજા હાથમાં કમંડળું બ્રહ્માજીની પ્રતિમાની યાદ અપાવે છે. મધ્યમાં ડમરૂને જોઈએ તો જે નાદ બ્રહ્મની ઉપાસનાની સતત યાદ અપાવે છે. શિવજીના તાંડવ, લાસ્ય, નૃત્યમાં ડમરૂનું સ્થાન છે. આ એક નાના ઢોલક આકારના જેવું હોય છે. આનાથી લગભગ સૌ કોઈ પરિચિત છે, જેનો ઉપયોગ હિન્દુ ઉપરાંત બૌદ્ધ ધર્મમાં પણ થાય છે. હિન્દુ ધર્મમાં ડમરૂને શિવના વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે અને તાંત્રિક પરંપરાઓ સાથે તે સંકળાયેલું છે. ડમરૂના નાદમાંથી આધ્યાત્મિક ધ્વનિ ઉત્પન્ન થાય છે.
ડમરૂના નાદનો અનુભવ સૌથી સુંદર રીતે ઇન્ડો તિબેટના બોર્ડરના જવાનો દ્વારા થાય છે. ક્યારેક આઈટીબીપીના કેમ્પમાં રાત્રિ રોકાણ થાય તો રાત્રે ડમરૂના તાને થતી ઉપાસના આપણી સમક્ષ જાણે સાક્ષાત શિવનો જીવને આત્મા સાક્ષાત્કાર કરાવે છે. નીરવ રાત, કાલી ગંગા નદીનો નાદ અને ડમરૂ દ્વારા શિવજીના ગવાતા ભજનો આ લખનારે માણ્યા છે, અનુભવ્યા છે અને જાણે સાક્ષાત શિવજી ત્યાં પ્રગટ થઈને આપણને દર્શન આપી રહ્યા છે તેવી આખી એક રાત્રિની ભાવ જગત ઊભું થાય છે. આમ ડમરૂ પછી વચલાકરમાં ત્રિશૂલ ધારણની વાત આવે છે. ઘણા વિગ્રહમાં પ્રભુ ગદાધારી પણ દેખાય છે, પરંતુ અહીં આપણે અત્રિ વરદની વાત કરીએ છીએ ત્યારે ત્રિશૂલ ધારણ કરેલ હોય. ત્રિશૂલ અંગે જાણીએ. ત્રિશૂલ એ સંસ્કૃત શબ્દ છે જે ભગવાન શિવ સાથે સંકળાયેલું 3 પાંખવાળું ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રો ઉપર ભગવાન શિવના આધિપત્યનું પ્રતીક છે, જે શક્તિઓને નિયંત્રણ કરે છે. આ જ ત્રિશૂળ ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય તેમજ સર્જન, નિર્વાહ અને વિનાશનું પ્રતિનિધિત્વ કરે છે. વળી આ ત્રિશૂળ નકારાત્મકતા અને અજ્ઞાનનો નાશ કરે છે, જેથી સકારાત્મક શક્તિઓ વ્યક્તિમાં ઉભરી શકે છે. આપણે પ્રભુ અત્રિ વરદના 6 હસ્તમાં ધારણ કરેલ પ્રતીકની વાત કરી રહ્યા છીએ ત્યારે સૌથી ઉપરના 2 હાથ જે પ્રભુના વિષ્ણુના ચિહ્નોને ધારણ કરે છે. તે પૈકી શંખ અંગે જોઈએ તો શંખ એ એક પવિત્ર સાધન અને પ્રતીક છે, જેનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ હોય. ધાર્મિક વિધિઓ અને સમારંભોમાં તેનો ઉપયોગ થાય છે. શંખને સૃષ્ટિ અને બ્રહ્માંડના અવાજનું પ્રતિનિધિત્વ પણ માનવામાં આવે છે. શંખ ધ્વનિથી નકારાત્મકતા દૂર કરવા અને આશીર્વાદ મેળવવા શંખ ફૂંકવામાં આવે છે. શંખને શુદ્ધતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. તેમજ ધાર્મિક વિધિ દરમિયાન પાણી સંગ્રહ કરવા અને વિતરણ કરવા માટે તેનો ઉપયોગ થાય છે, જે આપણે પ્રભુની આરતી પછી શંખ દ્વારા આપણા પર થતા છંટકાર સાથે જોઈ શકીએ છીએ. શંખ સાધકોને અજ્ઞાનમાંથી જાગૃત કરી જ્ઞાન તરફ દોરી જવાની ક્ષમતા સાથે પણ સંકળાયેલ માનવામાં આવે છે. ગ્રીસ સંસ્કૃતિ, બૌદ્ધ ધર્મ વગેરેમાં પણ શંખનું મહત્ત્વ સ્વીકારાયેલ જ છે. શુભ શંખ ચક્ર પૈકી હવે ચક્ર અંગે થોડી જાણકારી મેળવીશું. ચક્ર અર્થાત સુદર્શન ચક્ર હિન્દુ ધર્મમાં એક દિવ્ય હથિયાર છે, જે મુખ્યત્વે ભગવાન વિષ્ણુ અને તેના અવતાર શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલું છે. આ ચક્રને 108 દાંતા છે અને તે ગોળ ડિસ્ક જેવો દેખાય છે. આ એક જ ખૂબ જ શક્તિશાળી હથિયાર છે. પ્રભુ દુષ્ટોના નાશ અને વિપત્તિઓ પર વિજય મેળવવા માટે આ હથિયારનો ઉપયોગ કરે છે. ચક્રની ગતિ જીવન અને મૃત્યુના શાશ્વત ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ ચક્ર શુભ દર્શનનું પ્રતીક છે, તેમજ ભગવાન વિષ્ણુના 108 નામો તરફ પણ અંગુલી નિર્દેશ કરે છે. આમ શંખ ચક્ર ભગવાન વિષ્ણુની પાલન પોષણની ક્ષમતા અને સુરક્ષાના પ્રતીક તરીકે ઓળખાય છે. આપણે અત્રિવરદ વિગ્રહને જાણ્યા પછી અવશ્ય તેના દર્શનની ઉત્કંઠા પણ જાગી. તે માટે આપણે થોડી દર્શન યાત્રા કરીએ. સૌ પ્રથમ આપણે નેપાળ જઈએ તો ત્યાં ભક્તપુર ગામ છે. ત્યાં દત્તાત્રેય સ્ક્વેર આવેલું છે, જ્યાં દત્તાત્રેય મઠ પણ છે. ભક્તપુર સંપૂર્ણપણે
નેપાળના હિન્દુ રાજવીઓ દ્વારા ભક્તો માટે જે તે સમયે વિકસિત કરાયેલ છે. આ મઠમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશના 3 અલગ વિગ્રહ પછી દત્તાત્રેય સ્વરૂપેથી પ્રકટ થયેલા દેખાય છે. અમે ત્યાં દત્ત નામ સ્મરણ, દત્ત ભાવની વિખેરી કરેલ સંપૂર્ણ મઠ કાષ્ઠકલાનો ઉત્તમ નમૂનો છે. આ મંદિર અંગે કથાઓ છે, પરંતુ અત્રિવદમાં પ્રગટ થયેલા 3 દેવ વિગ્રહ દર્શન કરવા લાયક છે. રાબેતા મુજબ શ્રી દાસોપંતજીને ત્યાં તો તેઓ દ્વારા સ્થાપિત વિગ્રહ છે જ, જે મેં ગર્ભગૃહમાં જઈ જાતે દર્શન કરેલ છે. તેમજ વર્તમાનમાં શ્રી ગણપતિ સચ્ચિદાનંદજી દ્વારા ભગવાન દત્તના 16 અવતારોના વિગ્રહ માટે 16 દત્ત ક્ષેત્રના મંદિરો અર્થાત 16 મંદિરો જુદા જુદા સ્થળોએ બંધાવવામાં આવેલા છે. અથવા કોઈ મંદિર જર્જરિત હોય તો તેને રિપેર કરાવી દત્તની 16 પૈકી કોઈ પણ મૂર્તિની સ્થાપના ત્યાં કરવામાં આવેલ છે. જેમાં અત્રિવરદનું મંદિર દત્તારામેશ્વર, મંગીનપુરી, મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં આવેલું છે. આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમના સમુદ્રના મજબૂત ભરતીના મોજાથી અને વાવાઝોડાથી ગામને બચાવવા માટે સ્વામીજીએ 1991માં ભગવાન નાગેશ્વરના દરિયા કિનારે આવેલા મંદિરમાં ભગવાન દત્તાત્રેયનો અભિષેક કર્યો હતો અને 12 કૂવા ખોદાવ્યા હતા, જેમાં દરેક કૂવામાં ઉપચારાત્મક પાણી છે. આ ઔષધીય કૂવાઓમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે. આ કૂવાઓના નામ ઔદુંબર, અમલક, નિવિંધ્ય, પદ્મ, સર્વ, ઉન્મોચના, પંપા, માતા જયલક્ષ્મી, નરહરિ, શ્રી ગણપતિ સચ્ચિદાનંદ, શ્રી દત્ત અને અનઘ રાખવામાં આવ્યા છે. આ 12 કૂવાઓ રામેશ્વરના કૂવાઓની યાદ અપાવતા હોય તે દત્તારામેશ્વર તરીકે પણ ઓળખાય છે. મછલીપટ્ટનમ આશ્રમ એ શ્રી અત્રિવરદ દત્તાત્રેય સ્વામીનું નિવાસ સ્થાન છે. પ્રભુ અત્રિવરદરાજ સ્વામી સાથે અનઘાદેવી, નવગ્રહો અને શ્રી કાર્યસિદ્ધિ અંજનેય સ્વામીની પૂજા થાય છે. પાદુકા ગૃહા શ્રી નરસિંહ સરસ્વતી સ્વામીની પાદુકા ધરાવતું ગુફા મંદિર આ ક્ષેત્રની એક વિશિષ્ટ વિશેષતા છે, જ્યાં શ્રી નરસિંહ સરસ્વતીનું પૂજન અને અર્ચન થાય છે. આપણે ભગવાન શ્રી અત્રિવરદ અંગે જાણકારી તો મેળવી, પરંતુ હવે તેઓ શ્રીની પૂજા અર્ચના કરવાની સ્ત્રોત્રો, નૈવેદ્ય વગેરેની જાણકારી મેળવીશું. ભગવાનના ભાવસ્પંદનો, યંત્ર કમલદર તથા બીજ મંત્રો, પૂજા, ધ્યાન વગેરે જોઈશું. ભગવાન અત્રિવદનો આવિર્ભાવ કારતકવદ બીજ ગુરુવારના પ્રથમ પ્રહરમાં રોહિણી નક્ષત્રમાં થયો છે. પ્રભુ અત્રિવરદને કેળાનો નૈવેદ્ય પસંદ હોય, કેળા ધરાવવા તથા કેળાનું દાન કરવાનું હોય છે. સૌ પ્રથમ ભગવાનનું ભાવ દર્પણ જોઈએ તો જ્યારે અત્રિ ઋષિએ શુદ્ધ અને આનંદમય ગુણોનો ત્યાગ કરી માત્ર નિર્ગુણ ભાવથી ભગવાનની પૂજા કરી, ત્યારે ભગવાને પોતાનું સ્વરૂપ પ્રદર્શિત કરી કહ્યું કે અત્રે મેં તમને વરદાન આપ્યું છે. આથી અત્રિવરદ નામ પ્રચલિત થયું. જેના 6 હાથ હતા તેવા દેવતાઓના નામ અત્રિવરદ બન્યા. અગાઉ જણાવ્યા મુજબ ભગવાનના યંત્ર તત્વને આપણે ગુરુ વિના જાણી શકતા નથી. આથી સગુણ તત્વ 6 હાથવાળા ઉભેલા અત્રિવરદની સેવા વંદના કરીએ. શક્ય હોય તો પાદુકા પૂજન રૂપે નિર્ગુણ તત્વને સ્મરીને પૂજા કરીએ.
ભગવાનનો બીજ મંત્ર ભણીએ. ઓમ અત્રિ વરદાય નમઃનું રટણ કે જાપ કરીએ. અત્રિવરદ યંત્રના દલક્રમને જોઈએ તો અત્રિવરદ, આદિગુરુ, માયાયુક્તો અવધૂત, માયા મુક્તો અવધૂત, યોગીરાજ, દેવદેવ, દત્તાત્રેય, દિગંબર, કાલા અગ્નિ સમન, યોગી જન વલ્લભ, કૃષ્ણ શ્યામ કમલનયન, વિશ્વંભરો અવધૂત, શિવરૂપ, સિદ્ધરાજ, જ્ઞાનસાગર, લીલા વિશ્વંભરો મુજબ યંત્ર ગોઠવી કે દોરી શકાય, પરંતુ અત્રિવરદ યંત્ર કે દલ માટે યોગ્ય ગુરુ માર્ગદર્શન આવશ્યક છે. આ માત્ર જાણકારી અર્થે છે. નવગ્રહ કે ઘણા દેવી દેવતાઓના મંડળ ભરાય છે, પરંતુ તે માટે અભ્યાસુ બ્રાહ્મણને બોલાવવા ઉચિત રહે છે. હવે ભગવાનના અર્ધ્ય મંત્રને જોઈએ. અવ્યક્ત વ્યક્તરૂપાયા નિર્ગુણાય ગુણાત્મની આધ્યાત્મ જ્ઞાન દીપાયા કર્મણા કર્મે દાદાભ્યહમ. બીજો એક મંત્ર જોઈએ તો માયા ગુણ વિમુક્તાયા સર્વલોકેશ્વરાયા ચ અત્રિવરદ રૂપયા કર્મણા કર્મે દદાભ્યાહમ. ભગવાન અત્રિવર્દને અર્ધ્ય આપીને પ્રભુને પ્રાર્થના કરીએ કે અત્રિ ઋષિ જેમ અમે પણ આપના મય બનીએ, અમને પણ ત્રિદેવની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય. ચંદ્રની દ્વિતીય કળા મનદા અર્થાત વિચાર, મનની ગતિવિધિઓ અને બુદ્ધિમત્તા પ્રાપ્ત થવા પ્રથમ કળા પ્રમાણે જીવનરૂપી અમૃત પ્રાપ્ત કરવા માટે અમારી વિચાર શક્તિ પ્રભુ પ્રેરિત કરો. એવી પ્રભુ રંગાઅવધૂત મહારાજને પ્રાર્થના સહ આપ સૌને સાદર સસ્નેહ વંદન સહ શ્રી ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.